મુંબઈથી સુરતમાં હાઇબ્રિડ ગાંજો ઘુસાડવાના ખેલનો પર્દાફાશ કરવામાં સુરત પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। મુંબઈથી હાઇબ્રિડ ગાંજો લઈને આવી રહેલા એક 23 વર્ષીય યુવકની નિયોલ ચેકપોસ્ટ પાસેથી સારોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। યુવક પાસેથી 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। ગાંજાની સ્કૂલ બેગમાં સંતાડીને સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। હાલ તો સારોલી પોલીસ દ્વારા 30 લાખના મુદ્દામાલને કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સારોલીના પોલીસની ટીમ નિયોલ ચેકપોસ્ટ ખાતે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે હાઇબ્રિડ ગાંજા સાથે યુવક સુરત આવી રહ્યો છે। નિયોલ ચેકપોસ્ટથી પૂર્વે સાબરગામ 4 રસ્તા પાસે અંબાબા કોલેજના ગેટની નજીક સારોલી પોલીસે વોચ ગોઠવી હતી। સારોલી પોલીસે બાતમીને આધારે આરોપી કેનિલ સુભાષભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી સ્કૂલ બેગમાંથી માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો જેનું કુલ વજન 998 ગ્રામ જેની કિંમત 29.94 લાખનો મળી આવ્યો હતો। હાલ તો સારોલી પોલીસ દ્વારા કેનિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। હાઇબ્રિડ ગાંજો મુંબઈથી આપનાર અજાણ્યા ઇસમ અને સુરત ખાતે ગાંજો મંગાવનાર અક્ષય ઉર્ફે આઝાદ હિતેશભાઈ સોનીને બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સારોલી પોલીસ દ્વારા 29.94 લાખનો 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો 10,000નો એક મોબાઈલ ફોન મળી કુલ 30.4 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મુંબઈથી સુરતમાં હાઇબ્રિડ ગાંજો ઘુસાડવાના મોટા ખેલનો સારોલી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। સમગ્ર ખેલમાં કોણ કોણ સામેલ છે તે અંગે પણ વધુ તપાસ સારોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।